અરે આ રાજબા ફોન કેમ નથી ઉપાડતો? હા રાજબા, જય માતાજી. હા, જય માતાજી. અરે રાજબા, ફોન ઉપાડતા કેટલી વાર કરવાની? હે, કટકટ બંધ કર અને કામની વાત કર. અરે બહુ મોટા પ્રોબ્લેમમાં ફસાયો છું. વળી પાછું શું થયું? અરે અર્જન્ટ રૂપિયાની જરૂર છે. દીકરીના લગ્ન લીધા છે માનસીના. આ તો તો અરે કાલે મળને, અને હા બહુ વાટ ના જોડાવતો. હા, જોઈશું. જોઈશું? હે, કીધું ને કાલે મળીએ છીએ, મળીને વાત કરીએ છીએ ને. હે, ગાડી લઈ આવ. હલો હલો, એક વાર કીધું ને કાલે મળીને વાત કરીએ છીએ, તો ઓલરેડી માથું ભમી ગયું છે. હરમુખ, જય માતાજી. અરે પણ મારે અર્જન્ટ રૂપિયા જો. લે, કોનો ફોન હતો? ફોન એ મારો બહુ જૂનો દોસ્તાર હતો, કોલેજનો, રાજબા. ક્યારનો મને ફોન કરીને કહેતો હતો ક્યાં ઇન્વેસ્ટ કરવું. એટલે એણે કાલે મને મળવા બોલાવ્યો છે. પ્લીઝ કરીને હાથ પગ જોડતો હતો. બોલ. હાથ પગ જોડતો હતો, અને એ પણ ફોનમાં? મારી સાથે વાત કરવા આવો ત્યારે તારી અક્કલને શું ઘાસચરવા મોકલી દે છે? હા, અરે ફોન પર પ્લીઝ કરતો હોય એટલે હાથ પગ જ જોડતો કહેવાય. એટલે મેં એને કહ્યું આજે મને નહીં ફાવે, આપણે કાલે મળીએ. કાલે? કાલે તો તમે અમરબાને ત્યાં માનસીના લગ્નની વાતચીત કરવા જવાના છો. જઈશ ને, એમાં શું? આપણે વચન આપ્યું એટલે આપ્યું. આપણે છીએ ખાનદાની માણસ, એટલે ગામના લોકોનું પણ ધ્યાન રાખવું પડે. હા, એટલે પહેલા રાજબાને ત્યાં જઈશ ને પછી અમરબાને ત્યાં જઈશ. ઘરમાં નહીં વરસાદ ને ગામમાં વેચે પ્રસાદ. આવી ગઈ ગામ બોલીને. હા મમ્મી, થોડું કામ હતું. હાલો. એ હું શું કહું છું, કાલે તમે અમરબાને ત્યાં એકલા ના જતા, આપણી કેસરને હારે લેતા જજો. અમરબાને ત્યાં મારે આવું છે. ડેડી પ્લીઝ, મમ્મી હું પણ જઈશ. અમરબાને ત્યાં. જોકે હું આવી હોત, પણ મારે થોડી તકલીફ છે એટલે મારાથી નહીં અવાય. તો મને એમ કે તમે કેસરને લેતા જાઓ, આમ પણ એક કરતા બે ભલા. ડેડી મને લઈ જાઓ ને, મેં તો હજી સુધી જીજુને જોયા પણ નથી. પ્લીઝ મને લઈ જાઓ ને. મમ્મી હું જઈશ. પ્લીઝ ડેડી, પ્લીઝ. આ જો કેવી રીતે વર્તે છે. હા, અને લઈ જઈને શું મારે મારું નાક કપાવું છે? હા, નહીં, આને નથી લઈ જવી. ઠીક છે, હું નથી આવતી. પણ મમ્મી, તે બરાબર કહ્યું હતું કે આવા પ્રસંગે ખાનદાની માણસોને ત્યાં એકલું તો ના જ જવાય. એટલે કોઈ સ્ત્રી સાથે હોય તો ત્યાંની સ્ત્રીઓની સાથે વાત કરવામાં થોડી સરળતા રહે. પણ તું તો જઈ નહીં શકે, અને અનેરી દીદી તો પ્રેગ્નન્ટ છે, અને માનસી દીદીને તો કેવી રીતે કહેવાય? એમના તો લગ્ન છે ને. તો રહ્યું કોણ? હું જ રહી. પણ મારે તો નથી આવવાનું ને. આ તો મને થયું કે હું પણ આવી હોત તો મને શીખવા મળતું કે ખાનદાની લોકો સાથે કેવી રીતે વાતો કરવાની, કેવી રીતે ઉઠવા બેસવાનું. પણ હવે નહીં શીખું. વાંધો નહીં, મારે તો નથી આવવાનું ને. ઠીક છે ડેડી. એ તું કાલે મારી સાથે આવજે. એક તો છોકરી ખાનદાની નીકળી મારી. હા, થેન્ક યુ ડેડી, થેન્ક યુ ડેડી. લે સરસ તૈયાર થઈને આવજે. છોકરી છે કે વંટોળ્યું? હમણાં એટેક આવી જાત મને. આવડી મોટી પાડા જેવી થઈ છે, પણ મસ્તી ઓછી નથી થતી તારી. હમણાં જીવથી જાતું. તું મમ્મી તું પણ
જાણે ચોર આવીને તારું ગુપ્ત ધન લૂંટી જવાના હોય ને એવી રીતે ડરી ગઈ તું તો. આપણું તો સોનાના રણમાં કણકીના કણ જેવું છે દીકરા. જો ચોરાઈ આપણે ત્યાં ચોરી કરવા આવે ને તો એની પાસે જે હોય ને એ અહીં ઠાલવીને જ જાય. પેલા ડુંગરના કેસમાં જે હતું એ ન હતું થઈ ગયું. હવે ગણ્યું ગાંઠ્યું જે છે આ જ છે. માનસીના લગ્નમાં આને જ તોડીને કંઈક બનાવશું ને એને પહેરાવશું. સાચું કહું કેશું, મારી તો ઊંઘ જ ઉડી ગઈ છે. કેટલા મોટા ખાનદાનના લોકો છે, ખબર નહીં શું શું કહેશે, શું શું માંગણી મૂકશે, મારો મહાદેવ જાણે. માંગણી શેના કરે? લગ્ન કરવા છે કે બિઝનેસ? કેશું, છોકરીની જાતને જીભ સાચવીને બોલવાનું. જીભમાં હાડકું ના હોય એમ ગમે તેમ નહીં બોલવાનું. એક તો આવતીકાલે છોકરાવાળાને ત્યાં શું થશે એમ વિચારીને મારું મન થાળે નથી પડતું. ને એમાં તું સમજી લેજે કેશું, કાલે છોકરાવાળાને ત્યાં જઈ ને પહેલા વડીલોને પગે લાગવાનું ને આ મોઢું બંધ રાખવાનું અને જેટલું પૂછે ને એના જવાબ આપજે. મારા સમજે તને. હા મમ્મી, સમજી ગઈ હું. અને એમ પણ તારા સમ થોડી તોડીશું. એ બધું જવા દે. તું એમ કહે કે માનસી દીદીના લગ્નના દાગીના માટે શું કરવાની છે? એ તો મહાદેવને ભરોસે છે બેટા. જે છે એ આટલું જ છે. એમાંથી તો ખાલી માનસીના ઘરેણા જ થશે. મારી કંઠી માળા, બંગડી, બુટ્ટી, મંગળસૂત્ર બધું ગીરવે પડ્યું છે. હવે તો કોઈ લોટરી લાગે તો એ છોડાવી શકે. પાછા તારાને અનેરીના કપડાઈ કરાવવા પડશે. જમાઈનું માન સાચવવું પડે. ખર્ચો જ ખર્ચો છે બેટા. મમ્મી તું 1 મિનિટ ઊભી રહે, હું હમણાં જ આવું છું. મમ્મી આ લે તારી લોટરી. લોટરી? ચેક 30,000નો? ધીરે બોલ ને, બૂમું કેમ પાડે છે? નિર્મળા ફૂડ્સના અકાઉન્ટમાંથી કાઢ્યો છે, મારી મહેનતની કમાણી. ના ના બેન, તું જ રાખ. તારી મહેનતની કમાણી છે, તારી પાસે સાચો. હું છોકરો હોત તો મારી પાસેથી રૂપિયા લીધા હોત ને. પણ તો દીકરી છે ને, દીકરી. એવું નથી દીકરા, પણ તારી મહેનતના રૂપિયા છે ને તારા લગ્નમાં વાપરીશું. મારા લગ્ન હજી બહુ વાર છે. અત્યારે માનસી દીદીના લગ્ન છે, પછી આ રાણી સાહેબાના. મમ્મી મને ખબર છે કે બીજી બધી વાતની બનાવટ કરી શકાય, પણ રૂપિયાની બનાવટ ના કરી શકાય. તું આ વાતની જાણ ડેડીને ના થવા દેતી. તું 1 વર્ષથી આ કામ કરે છે, જાણ થવા દીધી? કેસર, આ તારી પાસે રાખ લે, મારે નથી રાખવો. રાખ તારી પાસે. એક થાંભલે ઉભેલી દ્વારકા જેવો આધાર છે તમારો, મારી ગુણિયલ દીકરી. તારી ગુણિયલ દીકરી એટલે અનેરી દીદી, તારી સ્વરૂપવાન દીકરી એટલે માનસી દીદી, અને હું તો એ 2 દીકરીઓ પછી આવેલું ટેન્શન છું ને. બહુ જીભ લાંબી છે તારી. બોલ હજી. કેશું, કેશું, માર ખાઈશ, માર ખાઈશ. ઊભી રહે, ઊભી રહે. હેઠી ઉતર, હેઠી ઉતર, હેઠી. થાકી ગઈ નહીં તો શું. મમ્મી તારે આ પૈસામાંથી જે કરવું એ કર, પણ સૌથી પહેલા ખબર છે શું કર? તારું પેલું જે મંગળસૂત્ર ગીરવે છે ને એને છોડાવેલા. તું અમારા બધા માટે જે કરે, પણ સૌથી પહેલા તારા શરીર પર દાગીના હોવા જોઈએ. જે ખાણે 3 હીરાને જન્મ આપ્યા હોય એ ખાણ તો સુંદર લાગવી જોઈએ ને. ક્યાંથી આવ્યું આટલું બધું શાણપણ? હા,
હેલો, કેટલા ફોન કરવાના તને? હા, કેટલા ફોન કરવાના? ગુજરાતી ના આવડતું હોય તો શીખી લે. कहाँ थे तुम? इधर मेरी जान निकल गई थी, पता है? आई डोंट थिंक सो. मुझे नहीं लगता ये पॉसिबल होगा. हाँ तो कोशिश कर रही हूँ ना मैं. मोहित, ये प्लीज अंडरस्टैंड बोलना बंद कर दो. नहीं होता अब मुझसे अंडरस्टैंड. बस तुम यहाँ पे आ जाओ और ले चलो मुझे अपने साथ. आई मिस यू टू. કેસર કઈ ગેરસમજણ ના કરતી. મને પૂછ્યા વગર મારી લાઈફનો આટલો મહત્વનો નિર્ણય લેવાઈ રહ્યો છે. હું શું કરું? હું તને કહેવાની જ હતી પણ શું બોલે છે? હું મારું ફેવરેટ સોંગ સાંભળતી હતી ને ફૂલ વોલ્યુમ પર. આ જો જીજુએ લાવી આપ્યા છે. મસ્ત છે ને, એક નંબર. તું કઈ કહેતી હતી? કંઈ નહીં. મને યુકેની કંપનીમાંથી જોબ માટે ઓફર આવી છે. બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. પણ આ લગ્ન તો હવે તે શું નક્કી કર્યું છે? હું શું નક્કી કરી શકવાની? અને આમ પણ આપણા ઘરમાં પપ્પા સિવાય બીજા કોઈને નિર્ણય લેવાનો અધિકાર જ ક્યાં છે? બહુ મોડું થઈ ગયું છે હવે. લગ્ન પણ નક્કી થઈ ગયા છે. દીદી, હું શું કહું છું, તું એકવાર તારા થનારા વર સાથે વાત કરીને જો ને. ના, મને નથી લાગતું એનો પણ કોઈ ફાયદો થશે. અને એમ પણ આપણા બધા જ સપનાઓ પૂરા નથી જ થતા. એવું માનીને જતું કરવાનું. તું આવું કેમ બોલે છે? તું આટલી હોશિયાર છે, વિદેશથી ભણીને આવી છે, અને તું આટલી સારી ઓપોર્ચ્યુનિટી આમ જ જવા દઈશ? કેસર, સાંભળ ને, મારી જોબ વિશે હમણાં ઘરમાં કોઈને કંઈ વાત ના કરતી પ્લીઝ. તને મારા સમજે. ગજવામાં હોય કાણો ને તોય કે હું ગામનો રાણો. હું શું કહું છું? આ સવારમાં બેઠા બેઠા શું કરો છો? અમરબાને ત્યાં જવાનો વખત થયો. આપણે છોકરીવાળા છીએ. આમ મોડું કરીએ હાલે? હું નથી જાણતો. એમ નહીં, તમે જાઓ એ પહેલા આપણે વાત કરી લીધી હોય કે શું દેવાનું શું નહીં તો સારું હતું. તમે દેવાના છો? શું દેવાની છે? ના. હા, નકામી સલાહ લેવાની શું મતલબ? વાત શું કરવાની? અરે પહેલી બેઠકે જે માંગે ને એ દેવાની તાકાત છે આ વિક્રમસિંહની. આપણે દીકરીના લગ્ન એવા ધામધૂમથી કરાવીશું ને કે આખું ગામ જોતું રહી જશે. મમ્મી, ગેસ ઉપરથી દૂધ. ઓ ડેડી, તમે હજુ સુધી તૈયાર નથી થયા? આપણે એવો રેડી, બસ ખાલી આના ઉપર કોટ જ પહેરવાનો છે. બનિયાન ઉપર ખાલી કોટ જ પહેરશો? એ તું ગેલી થઈ ગઈ છે તું? હા, બનિયાન પર કોટ નહીં. એ તમે મારા શર્ટની ઇસ્ત્રી કરી છે ને? હા, તો પેલા શર્ટ પહેરીશ અને એની ઉપર કોટ પહેરીશ. પણ આપણે આ બધું જેના માટે કરી રહ્યા છીએ એ ફોરેન રિટર્ન માનસી છે ક્યાં? કાલે તમને કીધું તું તો ખરું, એને યુનિવર્સિટી કામ છે એટલે ગઈ છે. હા હા હા. યુનિવર્સિટી શું કામ ગઈ છે? ભણવાનું તો પૂરું થઈ ગયું છે ને? એ તમે જાણો ને એવી આ જાણે. હું તો અભણ છું, મને શું ગતાગમ હોય. હા, બિલકુલ સાચું બોલી તું. સાંભળો, હું શું કહું છું, તમે લોન લઈને માનસીને ફોરેન ભણવા મોકલી, પણ એના ભણતરનો કંઈ ઉપયોગ નથી થઈ રહ્યો. એને એકાદ નોકરી કરવા દીધી હોત તો સારું હતું. એ ચૂપ ચૂપ ચૂપ. ડેડી, એ ત્યાં જો બેટા,
પહેલી અને છેલ્લી વાર કહું છું આ વાત તમારો મગજમાં ફિટ કરી દેજો. શિવગઢના વિક્રમસિંહનો આ ખાનદાની પરિવાર છે. આ ઘરની સ્ત્રીઓ 12 પૈસા કમાવા જાય ને એ કોઈ કાળે ચલાવી નહીં લેવાય. છેલ્લી 7 પેઢીથી આ થયું નથી, થવાનું પણ ના. હું તો એટલે કહેતી હતી કે એ ફોરેન ભણીને આવી છે એટલે. તમે કહેવા વાળા કોણ? આપણા ઘરની સ્ત્રીઓ બહાર જઈને પૈસા કમાય એટલો ભિખારી પરિવાર ના થાપો. આપણા ઘરની સ્ત્રીઓએ ઘરના કામ કરવાના અને મર્યાદામાં રહેવાનું. સમજાણું? ડેડી ડેડી, અરે વાહ, કેટલી સરસ શાઇન મારે છે તમારી આ લાકડી. ડેડી, તમે આમ હાથમાં પકડી હોય ને એકદમ ખાનદાની માણસ લાગો હો. એમ લાવજો. અમને અરે બાપરે, કેટલા બધા વાગી ગયા. ડેડી, ખાનદાની લોકો આમ કોઈકના ઘરે મોડા જાય તો ચાલે? ના ચાલે. ખાનદાની માણસોએ ટાઈમસર જ પહોંચવું જોઈએ. હાલે, ગાડી પણ આવી ગઈ. એ તમે મારા શર્ટની ઇસ્ત્રી કરી છે ને? હા, જાઓ બહાર જઈને કોટ લઈને ઉભા રહો. હા ચલો ઝટ કરો. નિર્મળા, શર્ટ ક્યાં છે? હા ઓ ડેડી, ચાલો ને. નિર્મળા, ચાલો ને ડેડી. અત્યારે આ તો કઈ ટાઈમ છે મસાજ કરાવવાનું? એ ઓ કોટ પહેરાવાનું કહો છો? હા તો એમ બોલો ને, મને કેવી રીતે ખબર પડે? હાલો હવે જઈએ. હા હાલો. ચાલો. ખાનદાની માણસોએ એક વાત યાદ રાખવી જોઈએ કે ક્યારે ઉતાવળ કરવી નહીં. અરે ઉભા રહો. વળી પાછું શું થયું? શું નિર્મળા, તમારામાં પણ જરા અક્કલ નથી? આ ખાનદાની માણસોનો ટાઈમ કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે શું એટલી ખબર નથી? કેસર, હવે પાછું શું થયું? હવે જઈએ. હા હાલો. ચાલો. હા મહેનત જ નથી તમારામાં. એ ડ્રાઈવર ઇધર आओ. ચાલો ને ડેડી. अभी जो कहता हूं ध्यान से सुनो. मैं वहां उतरूंगा, दरवाजा मैं नहीं खोलूंगा, दरवाजा तुम खोलोगे, समझे? 20 रुपये ज्यादा दूंगा. गिबे 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 गिबे. हेलो. ડેડી બેસો ને. ખાનદાની માણસો આગળ જ બેસતા હોય છે. હાલો, જય સોમનાથ. જય સોમનાથ. થેન્ક યુ. તારી માની જેમ તારો ડિપ્લોમા ખાલી છે. નોકરો માણસોને થેન્ક યુ કરે છે.
એ ડ્રાઈવર, ગાડી પાસે જ ઉભો રહેજે.